જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે હિંડોળા ઉત્સવ ચારે બાજુ ચાલી રહ્યો છે, તો આજે અમે પણ જામનગરના સ્વામિનારાયણ મંદિરે હિંડોળાના દર્શન કેવા થાય છે, ત્યાં બીજા બધા કેવા દર્શન છે, એ બધું જોવા માટે અને ફરવા માટે, દર્શન કરવા માટે આવ્યા છીએ. તો તમને પણ બધું બતાવું અને દર્શન કરાવું. આ જામનગરથી 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. ખંભાળિયા બાયપાસ હાઈવે અને સમર્પણ હોસ્પિટલથી સાવ નજીક, અને સ્વામિનારાયણ મંદિર પછી એરપોર્ટ આવે એટલે એ પણ નજીક થાય. અને આ માર્ગને પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ તરીકે ઓળખાય છે. તો આ જોઈ લો પાર્કિંગ. વેલ મેન્ટેન ટેમ્પલ દેખાય છે. આ એનું આર્ટ જુઓ, કોતરણી કામ મંદિરનું. અને હજી દર્શનને વાર હતી. હા, જો આ હિંડોળાના દર્શન. દર્શન ખુલ્યા ભેગા તરત જ હિંડોળાના દર્શન થયા. બહુ સરસ દર્શન છે અને બધાને ઝુલાવા આપે છે. સાંજે 7 વાગે આરતીના ટાઈમના દર્શન છે. બહુ જ સુંદર આભૂષણ છે, વસ્ત્ર છે. મારો વિડીયો જે પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો. આવા સુંદર મજાના દર્શન બધા કરી શકે તો વિડીયોને શેર કરજો. આ મંદિરની ફરતે પરિક્રમામાં આ બધા સંતોના દર્શન થાય છે. એક અલગ જ પ્રકારની ઓરા ફીલ થાય છે આ મંદિરમાં. અને બહારની સાઈડ આ મહાદેવજી, પાર્વતીજી અને ગણપતિ, રામ, સીતા અને હનુમાનજી, એના પણ 2 નાના નાના મંદિરો છે. આ બેઝમેન્ટમાં નીલકંઠ વર્ણી ભગવાનના મૂર્તિ છે અને એના દર્શન છે. તો એમના વિશે, જીવન વિશે જે બધું લખેલું હતું એ મને બહુ ગમ્યું, એટલે મેં પણ એ શૂટિંગ કરી લીધું છે. અને ત્યાં કંઈ આપણે મનાઈ લખેલી નહોતી વિડીયો શૂટ કરવાની કે ફોટા પાડવાની, એવી કંઈ મનાઈ નહોતી. તો આ બધાને હું બતાવી શકું કેવી રીતે એણે સમૃદ્ધિનો ત્યાગ કર્યો, કેવી રીતે કઠિન તપશ્ચર્યા કરી, કેટલા વર્ષની ઉંમરમાં ઘર છોડીને નીકળી ગયા,
એ બધું એમના વિશે વ્યવસ્થિત લખેલું છે અને દર્શાવેલું છે. આરતીના દર્શન કર્યા પછી નીચે બેઝમેન્ટમાં જઈ અને આ બધું મેં શૂટ કરેલું છે. અમારી ચેનલમાં ઘણા બધા નવા સબસ્ક્રાઈબર તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. કોમેન્ટમાં જરૂર કહેજો તમને વિડીયો કેવા લાગે છે. હું વચ્ચે વચ્ચે રેસિપીસ પણ મૂકું છું, તો હવે તમારે બધાને શું જોવું છે એ પણ કહેજો. બધા સ્વયંસેવકો દ્વારા જ આ મંદિરને વેલ મેન્ટેન રાખેલું છે. આ બધા ઉપદેશોનો મુખ્ય ભાવ ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. જો આ છે નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. બહુ જ સુંદર દર્શન છે આ મૂર્તિના. અને ત્યાં જલથી અભિષેક કરવામાં આવે છે. જલપાત્ર અહીંયા ભરેલા હોય છે. અગિયાર વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણે સંસાર છોડી કઠોર પંથ ગ્રહણ કર્યો. આપણા બાળકોને પણ આ બધું વાંચન કરાવી શકીએ એટલે મેં થોડોક શાંતિથી બધો વિડીયો ઉતાર્યો છે. જો આવી રીતે અહીંયા ભગવાનની મૂર્તિ પર જલનો અભિષેક કરવામાં આવે છે. આ છે પ્રમુખ સ્વામી સભાગૃહ. રવિવારે સાંજે ત્યાં સભામાં સંતો દ્વારા વચન કરવામાં આવે છે. આ છે આખું એનું કેમ્પસ. અને આ છે અક્ષર બુક સ્ટોલ. આમાં ઘણી બધી વસ્તુ મળે છે. આયુર્વેદિક દવા હોય છે, મધ હોય છે, પૂજાની વસ્તુ હોય છે, એવું બધું ત્યાં મળે છે.
એકવાર તમે જાઓ તો જરૂર મુલાકાત લેજો. અને આ છે એમની ઓફિસ. થાળ ભેટ કોઈને લખાવી હોય તો આ છે પ્રમુખ કાર્યાલય. અને આ છે એમનું વિદ્યા મંદિર. આ છે બાપ્સ. બે સાઈડ ગ્રીન લોન થી લખેલું છે. એ છે બોચાસન વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. એનું શોર્ટ ફોર્મ છે BAPS. આ આખું પરિસર જ એકદમ નીટ અને ક્લીન જોવા જેવું છે. અહીં આ ચરણના દર્શન થાય છે. પાણીના કુંડ જેવું છે અને એમાં ચરણ છે. ત્યાં બધા સિક્કા પધરાવતા હોય છે. આ મંદિરના કમ્પાઉન્ડના વચ્ચે આ દર્શન થાય છે. આ દૂરથી જો જેમ સાંજ પડે અને ગોલ્ડન લાઇટ થાય પછી આ મંદિરનો નજારો અનેક ગણો વધી જાય છે. સુંદરતા અનેક ગણી વધી જાય છે. આ છે એમનું પ્રેમાવતી રેસ્ટોરન્ટ. આ રીતના કંઈક ત્યાં માહોલ હોય છે. અને આવી રીતે જો બધી મેં એ પણ તમને બતાવવા માટે લઈ લીધું. સ્વામિનારાયણ ખીચડી બધી વસ્તુનું જે ત્યાં અવેલેબલ હોય એ બધાનું બોર્ડમાં લખેલું છે. તો રવિવારની સાંજ છે તો અમે પણ આ સ્વામિનારાયણ ખીચડીનો પ્રસાદ લીધો. અને હવે હું આ મારા વિડીયોને વિરામ આપવા જઈ રહી છું. બધાને કેવો લાગ્યો વિડીયો એ ચોક્કસ કહેજો કમેન્ટમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.